વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 8 માં એકે લાલ દરવાજે આ લોકગીત ભણવાના છે. તો અહીં ચિત્રમાં આપણને શિક્ષિકા અને દિવિજા અને દયાન આ 3 પાત્ર દેખાય છે. શિક્ષિકા જે છે એ કહે છે, આજે હું તમને લાલ દરવાજાની વાત સંભળાવું. ત્યારે દિવિજા કહે, બહેન, લાલ દરવાજા ક્યાં આવેલા છે? બહેન કહે, કોને ખબર છે ક્યાં આવેલા છે? ત્યારે દયાન કહે, હા, અમદાવાદમાં. શિક્ષિકા કહે, બરાબર, ચાલો હું તમને કાવ્ય સ્વરૂપમાં અમદાવાદ નગરીની વાત સંભળાવું. તો આજે આપણે લોકગીત ભણવાના છે. ચાલો લોકગીતની શરૂઆત કરીએ. એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ, એક અમદાવાદી નગરી એને ફરતી કોટે કાંગરી, માણેક ચોકના માહી ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બદશો બડો મિજાજી, એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ, 3 દરવાજા માહી માં બિરાજે ભદ્રકાલી, માતાના મંદિરે ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બદશો બડો મિજાજી, એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ, સિદ્દી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી, કાંકરિયાનું પાણી ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી, એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ. આ લોકગીતમાં અમદાવાદ નગરીની વાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જે જોવાલાયક સ્થળો છે આ સ્થળની વાત કરવામાં આવી છે. આ અમદાવાદ નગરીમાં લાલ દરવાજો, 3 દરવાજા, માં ભદ્રકાલી માતાનું મંદિર, સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, આ બધી જગ્યાએ વહુ જે છે એ જવા માંગે છે, પણ એને એના સાસુ સસરા એને ઘરની બહાર નીકળવા દેતા નથી અને એને જવા દેતા નથી. તો આ કાવ્યમાંથી આપણે આ લોકગીત ભણવાના છે. એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ, એક અમદાવાદી નગરી એને ફરતી કોટે કાંગરી, માણેક ચોકના માહી ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી. આ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે એક અમદાવાદ નગરી જે છે, અમદાવાદ શહેર જે છે એની ફરતે કોટે કાંગરી છે. કોટ એટલે જ કે કિલ્લો, અને કિલ્લાના ફરતે શું છે? કાંગરી એટલે જ કે ચારે બાજુથી એની દિવાલ છે. લાલ દરવાજો છે એ અમદાવાદમાં આવેલો છે અને ત્યાં જે છે એ વહુ જવા માંગે છે, પરંતુ એને એના સાસુ સસરા ઘરની બહાર જવા દેતા નથી અને કહે છે કે ત્યાંનો જે રાજા છે એ ખૂબ મિજાજી છે, ખૂબ ઘમંડી છે, એટલે તમે ત્યાં જશો નહીં, એવું એના સસરાજી કહે છે. માણેક ચોકના માહી ગુર્જરી જોવા ચાલી. માણેક ચોકના અંદર, માણેક ચોક છે એ અમદાવાદમાં જોવાલાયક જગ્યા છે અને માણેક ચોકના અંદર, માહી એટલે અંદર, ગુર્જરી જોવા હાલી, ગુજરાતી સ્ત્રી છે એ જોવા માટે જાય છે, પરંતુ એને ત્યાં પણ જવા દેતા નથી. 3 દરવાજા માહી બિરાજી ભદ્રકાલી, 3 દરવાજા જે છે ત્યાં ભદ્રકાલી માતાનું મંદિર છે, ત્યાં પણ વહુ જે છે એ જવા માંગે છે, પરંતુ એને ત્યાં પણ જવા દેતા નથી. 3 દરવાજા માહી બિરાજે ભદ્રકાલી, માતાના મંદિરે ગુર્જરી જોવા હાલી, ભદ્રકાલીનું મંદિર છે ત્યાં જવા માટે ગુજરાતી સ્ત્રી જે છે એ તૈયાર થાય છે, પરંતુ ત્યાં જવા માટે પણ એને એના સસરા ના કહે છે. કહે છે કે ત્યાંનો જે બાદશાહ છે એ ખૂબ મિજાજી, ખૂબ ઘમંડી છે, એટલે ત્યાં જવાનું નહીં. સીદી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી. આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે આપણને કે સીદી સૈયદની જાળી જે છે ત્યાં પણ
ગુજરાતી સ્ત્રી છે એ જવા માંગે છે, પરંતુ ત્યાં પણ તેને જવા દેતા નથી. કાંકરિયાનું પાણી ગુર્જરી જોવા હાલે. કાંકરિયા તળાવ જે છે એને પણ જોવા માટે જાય છે, પરંતુ ત્યાં પણ તેને જવા દેતા નથી. ના કહે છે જવા માટે, કહે છે કે હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી. ત્યાંના જે રાજા છે એ ખૂબ ઘમંડી છે, બાદશો જે છે ખૂબ ઘમંડી છે, એટલે ત્યાં પણ જવાનું નહીં, એવું વહુને સસરા કહે છે. અને આ કાવ્યમાં, આ લોકગીતમાંથી આપણને એ જ અમદાવાદ નગરીની વાત કહેવામાં આવી છે.